શાળામાં ગેરહાજર રહી અને કોચિંગ ક્લાસમાં શિક્ષણ મેળવનાર હવે ચેતી જજો। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે વિદ્યાર્થી શાળા કોચિંગ ક્લાસ સંચાલકને ચેતવણી આપી છે। કોચિંગ ક્લાસમાં જનારા વિદ્યાર્થીઓની હાજરી ભરનારી શાળા સામે પણ કાર્યવાહી થશે। ખોટી હાજરી પૂરનારા સ્કૂલ સંચાલકો સામે કાર્યવાહી થશે। એબીપી અસ્મિતાના હું તો બોલીશના કાર્યક્રમના અહેવાલની આધારદાર અસર જોવા મળી। શાળા સંચાલકો અને કોચિંગ ક્લાસના સંચાલકોની મિલીભગતનો પર્દાફાશ કર્યો હતો। એટલે આ બાબત જે છે હાજરી પુરાવી સ્કૂલમાં અને કોચિંગ ક્લાસમાં જવું એ છે જ વ્યવસ્થા, અમને પણ ધ્યાન પર છે આ બાબત, પણ એને હવે સાથે મળીને એનો ઉકેલ કઈ રીતે લાવવો એ અમે નક્કી કરીએ છીએ। 11 થી 5ની સ્કૂલ હોય, 11 થી 5 સુધી બાળકો સ્કૂલમાં ભણવા જ જોઈએ, પછી 5 વચ્ચેના ટાઈમમાં એ કદાચ એને કોઈ ક્લાસીસમાં અથવા કંઈ જવું હોય તો જઈ શકે, એમાં આપણે રોકી શકતા નથી, પણ શાળા દરમિયાન જે આવી ઘટના ના બની જોઈએ, જે હવે અમારા ધ્યાન પર કેટલીક બાબતો છે, એટલે એના માટે આવનારા સમયમાં દાખલારૂપ એમને કાર્યવાહી આવનારા સમયમાં કરવા માંગીએ છીએ, કરીશું।